અરે બેન, આ ફોટા અહીં નહીં લગાડતા. કેમ? મોટા શેઠને જરાય પસંદ નથી. જો કોઈએ આ ફોટા જોઈ લીધા ને તો ઘર ઘર નહીં રહે, જ્વાલામુખી બની જશે. મને પૂછતા નહીં અને હું કહીશ પણ નહીં. જો તમે આ ફોટા અહીં લગાડવાનો હોવ તો હું આ શાકભાજી લેવા જાઉં છું, ત્યાંથી પાછી નહીં આવું. લગાડવાના છો? ના. તો આ ફોટા છે ને સ્ટોરમાં મૂકી દેજો. તમારા માટે બજારથી કંઈ લઈ આવું? નહીં, થેન્ક યુ. યુ કમ. ઘુંઘરું અને ફોટો. આ શું પંપો છે તું? બોલ. મમ્મી, હું તો બસ અહીંયા મારો એક્સ્ટ્રા સામાન મૂકવા આવી એક્સ્ટ્રા હતી. સામાન? પણ આ ઘુંઘરું આ છે ને અમારા રિલેટિવ નો સામાન છે. તારે ને અડવાની કોઈ જરૂર નથી. ઇનફેક્ટ તારે આ રૂમમાં જવાની કોઈ જરૂર નથી. અને લોક લગાડ અને ચાબી મને આપી દે છે. સમજી ગઈ? અને છે ને તારો કોઈ પણ એક્સ્ટ્રા સામાન હોય તો મને આપી દેવાનો. હું મૂકી દઈશ. અરે શિખાબેન, ઘરમાં કોઈ છે કે નહીં? પેલા શાંતાબેન આવ્યા છે, એમને મળવા માટે જલ્દી આવજે. અને આ બધું ઠીક કરીને, ઓકે? અરે શિખાબેન, અરે ઓ શિખાબેન, અરે આટલા મોટા ઘરમાં કોઈ દેખાતો કેમ નથી? અરે ઓ શિખાબેન, શિખાબેન. હા ભાઈ, હા આવી. માણસને થોડો ટાઈમ તો આપો. કેટલી બૂમાબૂમ કરી મૂકે છે તું તો. અરે હું એમ કહેતી હતી કે હું અંદર આવું કે નહીં? અરે આવી તો ગઈ, હવે કેટલું આવશે? જય શ્રી કૃષ્ણ. જીવતી રહે દીકરી, જીવતી રહે. ચાલ બેસ હવે. અરે બેસવા વેસવાની વાત છોડ, તું મને એ કહે કે તું તારી વહુની હાથની ચા મને પીવડાવશે કે નહીં? અરે કેમ નહીં, હમણાં લઈ આવું. હવે તું બેસ, તું બેસ. હવે અરે હું બેસ આવું છું. હા બેસ બેસ. અરે વાહ, તને ચા બનાવતા તો આવડે છે ને? હા, પણ તમને ચા ન ફાવે તો કોફી બનાવો. અરે ના ના, કોફી પીવાથી તો માણસ કાળું પડી જાય છે. કેમ શીખા, સાચી વાત કે નહીં? તારામાં તો કઈ ફરક પડ્યો નથી. હવે તું મને એ કે તને કુકિંગમાં શું શું આવડે છે? હા, એમ તો મને કુકિંગમાં બધું ફાવે છે, પણ બધા કહે છે હું પાલક પનીર બહુ સારું બનાવું છું. નક્કી YouTube પર તે જોઈને શીખી હશે. ના, એકચ્યુઅલી મને મારા ભાભીએ શીખવાડ્યું છે. ભાભીએ શીખવાડ્યું? ભાભીએ કુકિંગ ક્લાસ જરૂર કર્યા હશે નહીં? ના, કુકિંગ ક્લાસ તો નથી કર્યા. તો એમને બીજો કોઈ શોખ ખરો? મારા ભાભીને પેઇન્ટિંગનો બહુ શોખ છે. અરે વાહ, પેઇન્ટિંગનો શોખ હજુ પણ કરતા હશે નહીં? ના, સાસરે આવ્યા પછી છોડી દીધું. કેમ? સાસરે આવ્યા પછી તો હરેક સ્ત્રીને પોતાના શોખ અને સપનાઓ ભૂલીને સાસરિયાના રંગમાં રંગાઈ જવું પડે. દૂધમાં જેમ સાકર ભળે ને એમ ભળી જવું પડે. સાચી વાત છે તારી. તને બીજો કોઈ શોખ ખરો? લગ્ન પછી તો હરેક સ્ત્રીના શોખ અને એના સપનાઓ સાસરિયાની રીતભાતમાં મિક્સ થઈ જવું ને એ જ હોય છે. સાચું કહે છે તું. અરે શિખા, સાંભળ, હું તને શું કહેવા માંગુ છું. અરે આવ આવ, પહેલા બેસ તો ખરી. કેટલી વાતો કરે છે તું. હું તને ઓલરેડી જે વાત કરવા આવી હતી એ તો મેં ભૂલી જ ગઈ. અરે બોલ ને. બોલ. વાત એમ હતી કે આજે ન્યૂઝપેપરમાં એક ન્યૂઝ હતી. કઈ? કે વહુનો શોખ બન્યો એની મોતનું કારણ. આગળ બોલ. આગળ વાત એમ હતી કે એક છોકરીના મેરેજ થયા. મેરેજ પછી એ સાસરેમાં આવી અને એ છોકરીને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો. વાત એના સાસરેવાળાઓને ખબર પડી કે એ ચોરી ચૂપકેથી ડાન્સ કરવા જાય છે. તો એના સાસરાવાળાએ એની શું હાલત કરી ખબર છે? એને જીવતી સળગાવી નાખી. ચાલ હવે હું જાઉં છું, મારી વહુ આવશે. ચલો બાય, મળીએ પછી.
માકડ, તમે મારું લોહી પીવાનું બંધ કરશો? હા, અરે ઓફિસમાં આ રીતે કરો છો ને ઘરે જ્યારે શાંતિથી બેઠા હોય ત્યારે પણ તમે હેરાન કરો છો, અને જ્યારે જુઓ ત્યારે ખર્ચા વધારવાની વાત કેમ કરો છો? મૂકો ફોન, હા ઓફિસમાં વાત કરીશું. શું થયું? કેટલા એક્સાઇટ થઈ જાવ છો? આઈસ્ક્રીમ? હા, અરે પણ શું જરૂર હતી? એટલે આ ઘરે બનાવ્યો કે બહારથી લાવ? ના ના, બહારથી લાવી છું, પણ પેલો ઓફર નથી ચાલતી એક પર એક ફ્રી, એ વાળો અરે છે. ફ્રી કોઈ કઈ નથી આપતું. આ બધી ટેકનિક છે, તમે લોકો સમજતા નથી ને ખોટા ખર્ચા કરો છો. તમે ખાઓ ને, તમને ભાવે એવો ફ્લેવર છે. ભાવવાની વાત નથી, ફ્રી હોય એટલે મને ભાવે જ. હા બસ, ખરીદી લો, ફ્રીજમાં મૂકેલો છે, આ ફ્રી વાળો છે. હા બસ, એ સારું કર્યું. એકદમ ઠંડો આઈસ્ક્રીમ છે. છે ને? એકચ્યુઅલી તમારી સાથે એક વાત કરવાની હતી. મહેરબાની કરીને ખર્ચા વધારવાની વાત નહીં કરતી. બીજી કોઈ પણ કરજે, હું માંડ શાંત થયો છું. અરે ખર્ચાની વાત નથી, બીજું જ કંઈ છે. બોલ, શું છે વાત? એટલે એમ કાજલનો ફોન હતો. ફોન આવ્યો તો કે તે કર્યો તો? એટલે મેં કર્યો હતો. તને સમજાતું નથી કે અહીંયા ઉતરતી નથી વાત? જે સંબંધ ને વર્ષોથી તોડી નાખ્યો છે એને ફરી ફરી શું કામ જોડવાની કોશિશ કરે છે તું? તમે એવી રીતના કેવી રીતના વાત કરી શકો? એ આપણી દીકરી છે. નથી, મારી તો નથી જ. સાંભળ્યું તે? મરી ગઈ છે મારે માટે. ને તને કહી દઉં છું, આજ પછી તું એનું નામ મારી આગળ ક્યારે લેતી નહીં. વાત પૂરી. નામ ના લેવાથી શું થવાનું હતું? હા, શું થવાનું હતું? આમ પણ મરેલા માણસનું પણ નામ આપણે સ્વજન તરીકે લેતા જોઈએ છે ને. અને આ તો મારી દીકરી જીવતી છે. મારી નથી. આ બાબત એક પણ શબ્દ તું હવે વધારે બોલી છે ને તો રોકાઈ કેમ ગયા? મારી દો. તમને શાંતિ મળતી હોય તો મારી દો. જસ્ટ સ્ટોપ ઇટ. સાંભળ્યું તેમ? પપ્પા, તમારી જોડે એક વાત કરવાની હતી. હા હા, બોલ ને બેટા. આપણે ફેક્ટરીમાં માણસોનો પગાર વધારો કરવો પડશે. કેટલો વધારવો છે? 3000 પર હેડ. ઠીક છે, વધારી દો. હું તો કહું છું આવતા મહિને બીજા 2000 પણ વધારી દો. એક મિનિટ પપ્પા, તમારી તબિયત તો ઠીક છે ને? ડોક્ટરને બોલાવું? જ્યાં મારા માંડ માંડ રૂજાતા ઘા ઉપર ઘરના જ રોજ નવા ડામ દેતા હોય ત્યાં તારો ડોક્ટર શું કરી લેવાનું? એટલે પપ્પા, કાજલ વિશે કઈ? ચૂપ! ના પાડી છે મારી સામે ક્યારે ઘરમાં આ નામ નહીં લેવાનું. આદિત્ય, આ કાજલ કોણ છે? તે સાંભળ્યું નહીં કે આ ઘરમાં એ નામ લેવાની મનાઈ છે? એ મારી સગી બહેન છે. એને નાચવાનો ડાન્સ કરવાનો શોખ હતો. પપ્પાની ના પાડવા છતાં પણ એ છાની માની ડાન્સ કરવા જતી. એટલે બસ પપ્પાને ખબર પડી અને એ જ દિવસે એને ઘરમાંથી બહાર કાઢી મૂકી. નીતિ, માણસે પોતાના સપના પૂરા કરવા કરતા પોતાના પરિવારનું સુખ અને વડીલોના ઇજ્જતના સપના જોવા જોઈએ. નહીતર એ સપના પરિવાર માટે શ્રાપ બની જાય છે.
નહીં